હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજ હે ને મહેનત ફૂલ તડકો નીકળ્યો, તમે જોવો હગો ને વાદળાઈ પણ ફૂલ હે મસ્તીના. એવો ધોરણ થયા આખાઈ એટલે એવું તમે ન આવે ને આગાહી પણ વહી ગઈ. એવા હવે ખોડિયાર અહીં રામદેવભાઈ મોઢવાડિયા, તો ત્યાં હું જ્યાં હટાણે તમે જોવો અટાણે કાં વી કીએ તો અહીંયા હે અટાણે ખેડૂતોની બધાની મીટિંગ છે, તો આપણે જઈએ મીટિંગમાં, કાં વાત થાય એ ખબર પડે જાય. ગામના સરપંચશ્રી ગામના છેલ્લા 4-5 દિવસમાં આપણા બધા ઉપર ગુજર લૂટ્યો. ખૂબ આ વર્ષે વરસ પણ સારું થયું, મગફળી પણનો પાક પણ ખૂબ સારો હતો. લોકોને આવો કહેતું થોડા ઓછા ખર્ચની અંદર પણ ખૂબ સારી માંડવી થઈ છે. પહેલાં 3-4 દિવસ પહેલાં એવું હતું કે કોડીનારમાં વધારે વરસાદ થયો, વેરાવળમાં આપણે ઓછો હતો ત્યારે, ત્યાં સુધી બહુ મુશ્કેલીઓ નહોતી, વધારે પડતી મુશ્કેલીઓ નહોતી ત્યારે. પણ છેલ્લા 2 દિવસની અંદર એટલો બધો વરસાદ થયો કે જે હતું બધું ચોપટ કરી દીધું. કેટલાયના ઉંડરિયા તણાઈ ગયા, ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે બધી જગ્યાએ. એ ટૂંકામાં હવે આમાં કંઈ બચવા પૂરતું રહ્યું નથી કોઈ જગ્યાએ. અમે છેલ્લા 2 દિવસથી અર્જુનભાઈ પણ સાથે હતા, બાપભાઈ પણ સાથે હતા, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી બધાએ મોટા ગામના જે ગામો હતા એની મુલાકાત લઈ લીધી છે. મોટા ગામો આજે પણ અમે જવાબદાર હતો, પણ ઘેડમાં ખૂબ વધારે પાણી હતું, આજે ઘેડમાં બધા ગયા અને પછી અમને બધાને મોકલાયા. પણ વરસાદ જ્યારે શરૂઆત થઈ, આપણે થોડો ઘણો વરસાદ થયો, કોડિયામાં જ્યારે બહુ વરસાદ થયો ત્યારે ત્યાં અર્જુનભાઈએ કેબિનેટ તરીકેનો ચાર્જ લીધો સોમવારે સવારે, અને આપણે સમાચાર મળ્યા કે કોડીનાર સોમનાથમાં વરસાદ બહુ છે, કારણ 11 ઇંચ વરસાદ છે સોમનાથ જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં. અર્જુનભાઈને બે પ્રધાનોને ત્યાં મોકલ્યા, બાકીના બીજા જિલ્લાઓ મોકલ્યા જ્યાં બહુ વધારે વરસાદ હતો, જ્યાં ઉંડરિયા તણાઈ જવા એવું બધું હતું. ત્યાં અહીંયા પણ સતત બધા સંપર્કમાં હતા. પણ 2 કે 3 દિવસ થયા ફરી આપણે કોડીનાર અને સોમનાથથી લેવલે આપણે બધા આવી ગયા છે. અને પહેલા દિવસથી મારી વાત એટલી છે કે જ્યારથી વરસાદની શરૂઆત થઈ ત્યારથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આખું મંત્રીમંડળ છે એ વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છે. અમે બધા પણ અહીંયા આગેવાનો બેઠા છે બધા અહીંયા, એ પણ ખેડૂતો સાથે સતત સંપર્કમાં છે. એની પહેલાં પણ અમે એટલા બધા આગેવાનો થોડા ઘણા નીકળ્યા હતા બધા, અને ગામો ગામ જઈ આવ્યા હતા, અને આપણે જાત નિરીક્ષણ કરી અને કેટલું નુકસાન છે એનો અહેવાલ ત્યારે પણ આપ્યો હતો. એના આધારે રાજ્ય સરકારે કોઈ ડિસિઝન નિર્ણય લઈ અને 44 જેટલી ટીમો બનાવી. જે લગત ગ્રામસેવક હોય એ ગ્રામસેવક, પછી ગામનો તમારો વીસીઓ કોર્પોરેટર મોકલતો હોય એ, તલાટી મંત્રી, અને બધાએ સાથે રહી અને ખેતરે જઈ અથવા તો ખેડૂત પોતે અક્ષાંશ રેખાંશવાળો ફોટો પાડી અપલોડ કરી અને ઓનલાઈન ઓફલાઈન 2 પ્રકારના જે સર્વે હતા એ કરવાની વાત હતી. પછી તો વરસાદ બહુ થયો, કંઈ એમાં કે સર્વે કરવા જેવું કંઈ રહ્યો નહીં, એટલે ફરી પાછું ગઈકાલે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય મિટિંગ બોલાવી ત્યાં રાજ્ય સરકાર લેવલ ગાંધીનગર, અને વિડીયો કોન્ફરન્સ કરી બધા વહીવટીતંત્ર સાથે, અને નિર્ણય લીધો કે હવે છે તલાટી મંત્રી
અને ગ્રામસેવક અને સરપંચ પંચરોજ કામ કરી આખા ગામનો અહેવાલ મોકલી ને હવે તો લગભગ અહીંયા ગ્રામસેવક છે ને? આવ્યા છે કે? તમારે રોજગાર થયું કે સર? આવેલો જ્યારે કોળીઓ લેવાઈ જતો હોય ત્યારે એની પીડા છે તો ખેડૂત અને જે ખેડૂત તરીકે જેને કામ કર્યું હોય એ લોકો જાણે. એને કારણે પણ આ પરિસ્થિતિની અંદર સરકાર સંપૂર્ણપણે તમારી સાથે છે. તમને વધારે રાહત મળે, વધારે તમારે મુશ્કેલી જે પડી છે એમાંથી થોડીક ઓછી જેટલી મુશ્કેલી થાય એટલો મુશ્કેલીમાં ઓછો કરવાનો રાજ્ય સરકાર પૂરેપૂરો પ્રયત્ન કરશે અને તમને ખાતરી આપવા એવા છે. કોઈને અન્યાય નહીં થાય એટલા માટે એક સાથે 100% સર્વે કરવા માટેનો નિર્ણય, એટલા માટે પંચરોજકામ દ્વારા જે સર્વે થાય એને માન્ય ગણવાનો નિર્ણય પ્રયત્ન લીધો. છતાં પણ હું તમને એટલું કહું છું, ભવિષ્યમાં કોઈ કાનૂની ગૂંચવણ ન ઊભી થાય અને થાય જરૂર પડે તો તમે તમારા મોબાઈલની અંદર ફોટો સાચવી રાખો, બધા અપલોડ કરી નકશા રેખાંકનો. અત્યારે સરકારે નાખ્યો નથી, આ તો આપણે આપણા માટે કહીએ છીએ, આપણે સાચવી રાખવાનું. સામાન્ય છે જીપીએસ જેને ફાવતો છે એટલે નવા છોકરાને બધા જીપીએસ ફાવે છે બધાને. અને આમાં તમે કોઈ મુદ્દાકારી છે તો થાય એટલું બધું સરકાર તમારા માટે કરશે. અને ખાસ કરી અને હમણાં શું છે સોશિયલ મીડિયાની અંદર છે, ખાસ કરીને હાથી ખોટી વાતો ઘણા લોકો ફેલાવતા હોય છે. કોઈ પાયા વગરની જેવો કાંઈ નિર્ણય ન લેવાનો હોય, કોઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રકારની ચર્ચા ન થઈ હોય અને એ મૂકી દે ખેડૂતોમાં દહેશત ફેલાવે ખોટે ખોટી. હકીકતમાં એ લોકો હોય જે દિવસથી પોરબંદરમાં વરસાદ થયો છે, જ્યારથી ખબર પડી કે વરસાદ આપણે થયો છે ત્યારથી અમે બધા સતત વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છીએ. આખરે કામ આ ખેડૂતોને વળતર અપાવવાનું જે કામ છે એ વિડીયોમાં ખોટા વિડીયો મૂકવાથી નથી થતું, ખાતી ખોટી વિડીયોમાં વાતો ફેલાવવાથી નથી થતું. એ તો વહીવટી તંત્રએ એની પ્રક્રિયાઓ કરવાની આવે, એની પ્રક્રિયાની અંદર તમારે રસ લેવો જોઈએ અને પ્રક્રિયા બરોબર સારી રીતે થાય જેથી કરીને કોઈ પણ ખેડૂત અન્યાય ન થાય એ પ્રકારે કામ કરવું જોઈએ. અમે એ પ્રકારની કામગીરી પહેલા દિવસથી કરીએ છીએ. અમે ભલે વિડીયો ન મૂકતા હોઈએ, અમે બહુ જાહેરાતો ન કરતા હોઈએ, પણ સતત તમારે કોઈને અન્યાય ન થાય અને તમને જેટલું વધારેમાં વધારે મળે અને તમારું જે ચિત્ર છે એ ચિત્ર પૂરેપૂરું ચિત્ર રાજ્ય સરકારમાં રજૂ થાય, એ ચિત્ર વહીવટી તંત્રમાં રજૂ થાય અને તમારું સાચું ચિત્ર વહીવટી તંત્ર પણ રાજ્ય સરકારને મોકલે. એના માટે અમે પૂરેપૂરા જાગૃત છીએ, સંવેદનશીલ છીએ. તમારા દુઃખની જે કંઈ તમારી પીડાઓ છે, પીડાઓની અંદર પણ અમે તમારી સાથે છીએ. એટલે તમારે કોઈ મુદ્દામાં કોઈ પણ પ્રકારનું ગૂંચવણમાં મુકાવા નથી. આપણે ઈચ્છીએ હવે કે ઝડપથી આમાંથી આપણે બહાર નીકળીએ અને આપણો શિયાળુ જે પાક છે એ પણ કંઈક થોડો સારો થાય આપણે, જેથી કરીને થોડીક મુશ્કેલી ભવિષ્યમાં થોડીક ઓછી થાય. એટલે આપણે હવે ઈચ્છીએ કે આજથી વરસાદ આપણે એવું હતું 3 દિવસ પહેલાં એવું હતું કે 1-2 દિવસમાં બધું પૂરું થઈ જશે. અને જ્યારે પહેલે દિવસે નીકળ્યા ત્યારે આપણે અર્જુનભાઈ બધા નીકળ્યા છે ત્યારે થતું હતું કે આજે છેલ્લો દિવસ હવે કાંઈ તકલીફ નહીં પડે. અને વિસાવાડા થઈને આપણે લીધી પટ્ટી નહીં, વિસાવાડા થઈ ટુકડા વડાળા થઈ બોડવાડા ફટાણા લીધા હતા. રાતે 12 વાગે વરસાદ થાય ત્યારે લાગતું નહોતું, આકાશથી ચોખ્ખું થઈ ગયું હતું. હવે વરસાદ નહીં આવે અને બધા માણસો ઉખેરવા બેઠા હતા, કારણ કે આવી કોઈને કલ્પના હતી. અને આ તો કુદરત ઉઠો છે, સાવ સાચી વાત એ છે. આપણે બીજા કોઈને દોષ દઈએ તો એનો કોઈ મતલબ નથી. આપણે સૌ સાથે મળી અને આ ફતમાંથી બધા બહાર નીકળીએ અને તમને પણ ખૂબ શિયાળુ મોસમ તમારી ખૂબ વધારે સારી રહે. આ પછીની આમાંથી પણ વહેલા વહેલી તમને 2-5% કે બચે તમારા ઘરમાં આવે એવી પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમાંથી એટલું કંઈ 2-5% તમારા ઘરમાં આવે છે. વહેલો તડકો એકદમ નીકળે, જો ઢોર વાવવાનું ચાલુ વહેલું થઈ જાય. બગોટામાં પેઢીઓ પૂરું થઈ ગયું સાવ છે. મગફળીની ક્વોલિટી હતી એ કરવા શું છે રોડવામાં કંઈ રહ્યું નથી, બધા ખરાબ થઈ ગયા છે. અને એક ફેરી આ રજૂઆત કરજો, બધી કમ્પ્લેન આવશે જે આ ટેકાન ભાવી જાય ને એ પણ આટલી નબળી ટેકાના ભાવ તો પછી રાહત આપવાની વાત છે અત્યારે. એ પાછા આવી ગઈ તકલીફ તો થવાની આખરે સરકારે પણ લઈને એવું છે આપણે એ તો ક્યાંક મગફળી આપવાની છે. એમાં કઈ રીતે કરે ખોટી વાત આપણે કઈ અંગે આવું થશે આવું થશે. ટાઈમ આઉટ થઈ જાય
મોટો આધાર આપણે મોટો આરામાં રહેશું એની મનમાં હોય ને કે મારા વિસ્તારમાં વધુ આવે બધાય હોય ત્યાં ભેગા પોતાના બધાયનો વિસ્તાર હોય એટલે બધાય જે મંત્રીઓ હોય એ પણ પ્રયત્ન કરતા કે કઈ રીતે વધુમાં વધુ આપણે આપણા વિસ્તારમાં આપી શકીએ. આ બધા પૂરું ગુજરાતી છે. આખું ગુજરાત અમુક બસ જિલ્લામાં ન હોય વરસાદ એ બધું થોડું છે બાકી 10-15 દુલ્લાભાઈ એમાં શું હોય જ્યારે સર્વે કરવા આવ્યા ને ત્યારે આપણે ખેડૂતો કોઈ હાજર ન હોય ને એની રીતે કરી એની ભૂલ ના ના એવું ના હાજર હતા બન્યા હતા ને એમાં જિલ્લા પંચાયત કોજવેનું કીધું હોય આપણે પેલા ત્યાં પાણી નીકળે એટલે એને કોજવે મૂકી દીધા હોય એ તો આપણે જોયું પ્રતાપભાઈ કીધું મેં કીધું હવે ને આને ના એ તો આપી દેવું ને ઓલા કીધું કેમ ને પુલિયા બનાવાય વધારે વરસાદ થાય એટલે મોટરસાઇકલ હટાણ નથી નીકળતો વરસાદ આવક મોટી જાય એ ઓલું પુલિયા ઓછું થાય બાકી બેઠું પુલિયા ન બેઠા એવડું કામ હોય ને એવડું રિપેર કરવાનું વાંધો ન હોય. જૂના હતા એમને અધર ન લીધા આવ્યા ક્યાંથી જ આવ્યા ગાડીએથી નીકળે ને વધારે ત્યાં તો હું કામ ખબર નહીં એટલો નીચે રાખી આવી જાય ઉપર જ આવી જાય પુલિયા લે રસ્તા હે ને સીધો જ્યાં જ્યાં કોજવે હે ને મોટા પુલિયા મંજૂરી આપે રામદેવભાઈ કહીએ તો આપણે પાછો રામદેવભાઈ થઈ જાય જૂના પાણી નિકાલના ઓલા હે તો સારું વધારે એમ જ પાણી નું આપણે આ રસ્તો જે કહેવો છે સમસૂરને 4 વર્ષ થઈને એ રસ્તોમાં કોજવાઈ બનાવ્યું છતાંય પણ પાછો તોડી નાખ્યો કે રમદેભાઈ મંજૂરી લીધી કે અર્જુનભાઈ પાસે અમને મંજૂરી તોડી નાખ્યો એ રસ્તો અને અત્યારે એટલો મોટારી નીકળતી નથી એક જ વર્ષમાં બનાવ્યો રસ્તો જેસીબી લાવી પોરબંદર નગરપાલિકાનું મશીન હતું અને એને પૂછ્યું તમે મંજૂરી લઈને ડોક્ટર કયું હતું તો સાહેબ એ રોડ કેમ તૂટે બહાર નીકળે જ નહીં એ લોકો કહેતા હતા આવે આરએમપી નું હોય જેસીબીમાં આર્યો કે સુભાઈ આરએમબી વાળા કે કદાચ હિમા હોય કોજવે મૂકેલો હે છતાંય રોડ તોડ નાખ્યો છે એટલે હવે એને બીજું કઈ નથી ત્યાં એને થોડુંક નાખવાની જરૂર છે કે આમ આવવું હોય કઈ પ્રોબ્લેમ નહીં બાકી અહીં જેને જાવું ને સીધું નાની ગાડી નીકળે જ નીકળે નહીં ગાડી કારણ કે ઓલા હરમણનો અને ભાઈનો બેયનું પાણી જે ભરાતું એ પ્રાણીને એણીએ 2 ફૂટનો ધોરિયો ઊંડો કરી નાખેલો સિમેન્ટ રોડ તોડ નાખ્યો સિમેન્ટ રોડ તોડે ને પછી હા 10 ફૂટનો પટ્ટો તોડે સુભાઈમાં ને માલ નાખી દે તો એ વાંધો ના આવે થોડો તો ઢારિયા જેવું થઈ જાય ભાઈ એમને થોડી કામ કરવા કારણે ખેતરનું પાણી જ્યાં નીકળતું હતું ને ત્યાં આધાર લીધી એટલે ઈ તો આ તો પહેલા કરતો તો જ ત્યાં પાણીનું ખાસ ધ્યાન જ્યારે કર્યું ને ત્યારે એને કરાવ્યો તો ત્યાં જ વિરોધ 50 ફૂટનો કોજવે કર્યો તો કરાવ્યો હતો ઈ ત્યાં માથે ઉભે ને જર્મની બધા ખાલી 4 આગળ પાણી ભરાતું
ખેતરમાં 4 હતો આંગણ ને એટલે પછી નકર અમે બધા પગબંધી હતો ત્યાં. બરબત મારીને ભાઈ કોન્ટ્રાક્ટર આમ કેવું છે આ આપણો સીધો રસ્તો આવે ને રસ્તાને સામે આમો કરાવો તો પાણી પાછું રસ્તામાં જ જાય ને. આ હાંભેનો ખેડૂ ભાઈ એકલો જ હોય મૂકવા દઈએ હાંભા હેડા ઉપર તો એના ખેતરમાં પાણી ના જાય. નિકાલ થાય એમ જ છે આ રસ્તે બી જાય છે. ત્યાં રોજ થાય એટલે એ રસ્તે બી જાય. હા બસ એમાં થઈ છે. થોડોક નીચો કોજવે કરો. મીટિંગ ત્યાં સારી એવી ગઈ ને હું આવતો રહ્યો ટાણે પાછો ઘેર, કારણ કે એવું મીટિંગ થઈ ગઈ પૂરી ને એ બધાય ભાગે. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.